છેલ્લા 3 દિવસમાં 41 લોકોના મોત, ગઈકાલથી આજે 14 મૃતદેહો મળી આવ્યા છે। ખાડીપુરે સુરતમાં તારારી સર્જી છે અને વિનાશક સ્થિતિ, ઘરે પહોંચવાની ઉતાવળ જીવલેણ બની। બેસ્તાન લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં મૃતદેહ મળ્યા છે। અમરેલીમાં નદીમાં પડતા 2 વર્ષની બાળકીનું મોત। આપણે જણાવી દઈએ કે જ્યારે સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી મોતના આંકડા સામે આવી રહ્યા છે। 3 દિવસની અંદર જ્યારે 41 લોકોના મોત થયા છે। સૌથી મોટા સમાચાર છે, સુરતમાં છેલ્લા 3 દિવસમાં 41 લોકોના મોત છે। ગઈકાલથી આજ સુધી 14 મૃતદેહો મળી આવ્યા છે। ખાડીપુરે જ્યારે સુરતમાં તારાજી સર્જી છે, વિનાશક સ્થિતિ, ઘરે પહોંચવાની ઉતાવળ જીવલેણ બની ગઈ અને આ સાથે જ બેસ્તાન લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં મૃતદેહો મળી આવ્યા છે। અમરેલીમાં નદીમાં પડતા 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। तो सीधा दृश्य आपने जाना तो सूरत में छेल्ला 3 દિવસથી પડેલા ભારે વરસાદને ખાડીપુરના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્યાંક વધીને 41 પર પહોંચ્યો છે। ગઈકાલથી આજ સુધી સવાર સુધીમાં 14 લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાયો છે। મળતી માહિતી મુજબ બેસ્તાન વિસ્તારમાંથી 3, લિંબાયતમાંથી 3, ડિંડોલીમાંથી 2, વાલક પાટિયામાંથી 2, પૂણા ગામમાંથી 2 અને તેમજ અમરોલી અને સરથાણા વિસ્તારમાંથી એક વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે। છેલ્લા 3 દિવસ દરમિયાન સીમાળ ખાડી, મીઠી ખાડી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા સુરતના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે। શહેરના ઇતિહાસમાં પહેલીવાર ખાડીપુરે એટલો વિકરાળ કહેર વરસાવ્યો છે। માત્ર 3 દિવસમાં 41 લોકોના મોત નોંધાયા છે। આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। સુરતમાં છેલ્લા 3 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ખાડીપુરના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યાંક વધીને 41 પર પહોંચી ગયો છે। ગઈકાલે અને અત્યાર સુધીમાં આજે સવારે 14 મૃતદેહો પણ મળી આવ્યા છે અને શહેરમાં અત્યારે હાલ શોકનો માહોલ છવાયેલો દેખાય છે। તો અમરેલીમાં નદીમાં પડતા 2 વર્ષની બાળકીનું પણ મોત થયું છે। ઘરે પહોંચવાની ઉતાવળ જીવલેણ પણ બની રહી છે। બેસ્તાન લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં મૃતદેહો મળી આવ્યા છે। ખાડીપુરે સુરતમાં વિનાશક સ્થિતિ સર્જી છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે સુરતથી અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદીજી જોડાઈ ગયા છે। તમામ માહિતી જાણીશું શૈલેષજી જોડેથી। શૈલેષજી, અત્યારે હાલ શું સ્થિતિ છે અને તંત્ર તરફથી શું કામગીરી બજાવવામાં આવી છે અને મોતનો આંકડો કેટલો થયો છે અને આ સાથે જ આવનારા સમયની અંદર તંત્ર તરફથી કોઈ રાહતના પેકેજ સામે આપવામાં આવ્યા છે કે શું? છેલ્લા 3 દિવસ દરમિયાન જે પૂરની પરિસ્થિતિ હતી ને ખાસ કરીને ખાડીપુરની પરિસ્થિતિ હતી, એમાં સમગ્ર સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 3 દિવસ દરમિયાન 41 જેટલા મૃતદેહો મળી આવ્યા છે, જેઓ ખાડીપુરમાં કે વરસાદી પાણી જ્યાં ભરાયું હતું તેમાં તણાઈ ગયા હતા ને તેમના ડૂબી જવાને કારણે મોત થયા છે। ગઈકાલ સુધી આ આંકડો 26-27 મોતનો હતો અને ગઈકાલ દિવસ દરમિયાન અને રાત દરમિયાન કુલ 14 બીજા મૃતદેહો મળી આવ્યા છે। આમ છેલ્લા 4 દિવસ દરમિયાન કુલ 41 જેટલા મૃતદેહો સમગ્ર શહેરમાંથી મળી આવ્યા છે। એમાં ખાસ કરીને સીમાડા ખાડી, મીઠી ખાડી, ભેદવાડ ખાડી અને અમરોલી વિસ્તારમાં, સાથે સાથે સચિનના પાલી વિસ્તારમાં આ તમામ ઘટનાઓ બની છે, જેમાં 2 વર્ષના નાના બાળકથી લઈને 74 વર્ષ સુધીના વૃદ્ધનો મોત થયા છે। ખાસ કરીને આ યુવાનોના સૌથી વધારે મોત થયા છે। છેલ્લા 2 દિવસ દરમિયાન પહેલા જે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે યુવાનો નોકરી ધંધાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। એ દરમિયાન સાંજના સુમારે આ ઘટનાઓ બની હતી, કારણ કે સાંજના સુમારે જ ખાડીપુર આવી ગયું હતું। લગભગ શહેરમાં પાણી ભરાઈ ગયા હતા અને તેને કારણે ઘરે જવાની ઉતાવળને કારણે આ તમામ લોકોના મોત થયા હતા, ખાડીના પૂરમાં તણાઈ ગયા હતા અને અત્યાર સુધીમાં 41નો ફિગર આવ્યો છે। 41 વ્યક્તિના મોત થયાની વિગતો સામે આવી છે।
સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે અહીંયા સુરતની મુલાકાત દરમિયાન ખાડી પૂરના કાયમી ઉકેલ માટે 500 કરોડનું એક પેકેજ જાહેર કર્યું છે. એ ઉપરાંત ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં રોકાઈ ગયા હતા. આખી રાત મોડી રાતે લગભગ 12 વાગે તેમણે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. ગઈકાલે પણ સર્વેની કામગીરી ચાલતી હતી, અત્યારે પણ ચાલી રહી છે. અત્યારે બપોર સુધીમાં 9000 થી વધુ ઘરોનો સર્વે થઈ ગયો છે અને જે ઘરોને વ્યાપક નુકસાન થયું છે તેમાં 6000 ઘર દીઠ 6800 રૂપિયાની કેસ્ટોલ અને રાહતની ચૂકવણીની પણ શરૂઆત થઈ ગઈ છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાએ સફાઈનું પણ મેગા અભિયાન શરૂ કરી દીધું છે. આમ પૂરના પાણી ઓસરી ગયા પછી પણ વહીવટી તંત્ર હવે કંઈક કામે લાગ્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જી ચોક્કસથી શૈલેષજી, જેવી રીતે કે અત્યારે તમે જે તમામ માહિતીઓ આપી, પરંતુ આવનારા સમયની અંદર કઈ રીતે આ જે ખાડી પૂરનું પાણી જે આવી રહ્યું છે તેના માટે કોઈ દરવાજા બનાવવા માટેની કોઈ વાત કરવામાં આવી છે કે પાણી હવે આ બાજુ શહેરમાં ના આવે, પરંતુ આવી નુકસાન તો આવતા વર્ષે પણ શક્યતાઓ રહેલી હોય છે? ચોક્કસપણે જે ખાડી પૂરને કાયમી નિવારણ માટેની કવાયત ગઈકાલથી હાથ ધરવામાં આવી છે. આમ તો છેલ્લા 5 વર્ષ દરમિયાન દર વર્ષે જ્યારે ખાડી પૂરની સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેના નિવારણ માટે વાતો થતી હતી, વહીવટી તંત્ર વાતો કરતી હતી, પરંતુ હવે ડાયરેક્ટ સીએમઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સીધું ઇન્વોલ્વમેન્ટ છે. તેમણે સીધી 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ત્યારે જે સીમાડા ખાડી છે, ભેદવાડ ખાડી છે, ભેસ્તાન ખાડી છે, કોયલી ખાડી છે, કાકરી ખાડી છે, વાલક ખાડી છે, આ ઘણી બધી ખાડીઓ સુરતમાંથી પસાર થાય છે. એનું એક વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવામાં આવશે ને આ ખાડીઓ ઓવરફ્લો ન થાય તેને માટે ખાડીના તટની અંદર જે ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે એને દૂર કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવશે. ખાડીનું ડ્રેઝિંગ પણ કરવામાં આવશે અને સાથે સાથે ખાડીના પાળા બાંધવાની પણ કામગીરી કરવામાં આવશે. આમ અનેકવિધ કામગીરી આ ખાડીઓ ઉપર કરવામાં આવશે. હાલ પ્રાથમિક તબક્કે 500 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે એક અપેક્ષા રાખી શકાય કે આ વર્ષે તો નહીં પણ નજીકના વર્ષોમાં સુરતીઓને ખાડી પૂરમાંથી રાહત મળે તેવું એક ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે. પણ રાહત મળશે કે કેમ એ તો કામગીરી ઉપર જ આધાર રહેશે. જી ચોક્કસથી શૈલેષજી, આપનો